સમર્પણ અંજીર ફાર્મ મોટા કડિયા અત્યારે સાણંદથી અંજીર જોવા પધારેલા છે. તમારો પરિચય આપજો. ક્યાં રહેવાનું તમારે? મારું નામ મોહમ્મદસિંહ ડોડિયા. ઓકે. નામ બકરાણા. હા. તાલુકો સાણંદ. હા. જિલ્લો અમદાવાદ. હા. સાણંદથી કયું ગામ લાગે? બકરાણા કરીને ગામ છે, ત્યાં હું પ્રાકૃતિક ખેતી કરું છું. ઓકે. સુભાષ પાલેકર કૃષિ અનુસંધાનમાં. હા. અને મારા ત્યાં લગભગ 10 વીઘામાં બાગાયતી પાકો છે. ઓકે. એટલે અંજીરનું વાવેતર કરવું એવી બધી વાતો હતી. ઘણા બધા વિડીયો જોયા. ઓકે. પછી એવું લાગ્યું કે ભાઈ દિનેશભાઈ સાહેબને મળીએ. એટલે હું આજે એમને મળવા આવ્યો છું. પહેલાં એમને કલાક મારી જોડે વાત કરી અને મને બધી વિગતો પૂરી પાડી. એટલે આજે સ્પેશિયલી હું બકરાણા ગામ લગભગ 350 કિલોમીટર દૂર થાય ત્યાં વિઝિટે આવ્યા છીએ. તમે અત્યારે અંજીરમાં તમને શું લાગે? અત્યારે તમે અંજીર ખાધું હમણાં, હા, તો તમે એનો ટેસ્ટ કેવો લાગ્યો? ના, એકદમ એનું સુગરનું પ્રમાણ ખૂબ જ સારું છે. હા. અને એકદમ મીઠું છે. એની સાથે બીજું કંઈ પણ ન લ્યો તેમ છતાં પણ એને મીઠું લાગે એટલે ખાવામાં બહુ જ સારી વસ્તુ છે. હા. આની ટેસ્ટ જેવું લાગે છે તમને? હા. નહીં, એટલે એના કરતાં મને એને શું કહેવાય, સુગરનું પ્રમાણ ખૂબ સારું રહ્યું એમાં. ઓકે, સરસ. અને અંજીર તમારા દૃષ્ટિએ કેમ ખેડૂતોને વાવવા જોઈએ ખરા? હા, હું આમ તો અમદાવાદ ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત કરું છું, પણ સાથે સાથે ખેતી કરું છું ને પ્રાકૃતિક ખેતી તરફ વળેલો માણસ છું. ઓકે, સરસ. અને નરેન્દ્રભાઈ સાહેબનું કહેવું એવું છે કે 2022-23માં આપણે ખેડૂતોને આવક ડબલ કરવી. તો ડબલ કરવી હોય તો સીધી સાદી સરળ ખેતી કરો તો એમાં નથી થવાનું. આવી કંઈક નવી કોઈ ખેતી પદ્ધતિ અપનાવીએ તો એમાંથી થાય. અને એવી રીતે દિનેશભાઈ સાહેબ કરી રહ્યા છે. સાથે સાથે મેં પણ વિચાર કર્યો એટલે હું એમના વિઝિટે આવ્યો છું. ઓકે, સરસ. તો ટૂંકમાં કે અંજીરની ખેતી આપણે સૌરાષ્ટ્રને અનુકૂળ છે એવું તમારું માનવું સાચું છે કે ખોટું? ના, સાવ સાચું છે. અત્યારે જે તમારું ફાર્મ જોઈ રહ્યો છું અને એની અંદર જે અત્યારે એના પ્લાન્ટેશન્સ બધી જોઈએ છીએ એ ખૂબ જ સારી રીતે ડેવલપ થઈ છે. અમારા ત્યાં પણ લગભગ 42-45 ગરમી થાય છે અને સાહેબે કહ્યું કે ભાઈ આ ગરમીનો જ પાક છે એટલે કદાચ અમે એમાં પૂરેપૂરા સફળ થશું એવું મારું માનવું છે. એટલે અમે પણ હવે એમાં આગળ વધીએ છીએ. ઓકે. તમે આ બધી પ્રોડક્ટ જોઈ તો તમને કેમ લાગી? ના, દિનેશભાઈ સાહેબે એમાં વેલ્યુ એડેડ પ્રોડક્ટ પણ બનાવી છે કે ભાઈ અંજીર જામ, અંજીર ચટણી, અંજીરના પછી પલ્પમાંથી બનાવેલી. એટલે એ બધી જ વસ્તુઓનો એમના ઘરે બેઠા ટેસ્ટ કર્યો. ખૂબ જ સારું રહ્યું. અને આવી રીતે વેલ્યુ એડેડ સર્વિસ તૈયાર કરો તો જ ખેડૂતને એનો ફાયદો થાય. દિનેશભાઈએ એ પણ કહ્યું કે 1 મણ અંજીર અને 1 તોલું સોનું એના બરાબર. હવે જો ખેડૂતો આ તરફ વળે તો ઓટોમેટિક ખેડૂતોની આવક એ 2 ગણી નહીં, હું તો માનું તો 3 ગણી વધશે. હા, હું 3 ગણી બધા ખેડૂતોને કહું છું. 3 ગણી આવક આમાં છે અને થશે. ખૂબ ખૂબ આભાર તમારો. અત્યારે આ વાવાઝોડું પણ ચાલી રહ્યું છે, વરસાદની વાતાવરણ છે અને અત્યારે બધા જ ખેડૂતો અહીંયા ત્યાંથી ગાડી લઈને જોવા આવેલા છે. તમે જોઈ રહ્યા છો વાતાવરણ વાવાઝોડાનું. અત્યારે આજે 13 તારીખ છે અને આગાહી છે પણ, અને ખૂબ જ પવન ઉપડી રહ્યો છે. નમસ્કાર ખેડૂત મિત્રો. તો આપ અંજીર ખેડૂતોને વવડાવો અને વધારે માહિતી આપો એવો પણ અમારો ગમે તે ખેડૂતને સપોર્ટ રહેશે અને તમને પણ સપોર્ટ રહેશે. ના, તમારો ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ સાહેબ. હવે મેં એવો તો નિર્ણય લઈ લીધો છે કે આ સાલ મારે વધારે નહીં તો 800,000 છોડ રોપાઓથી 3-4-5 વીઘાની અંદર જે કંઈ એનું પ્લાનિંગ થાય એ રીતે કરવા છે. અને હું આપને બુકિંગ કરાવવા પણ આવ્યો છે એમ કહો તો ચાલે. ઓકે, સરસ. આગળ તમે લખાવેલા જ છે મને રોપા, પણ તમે કે રૂબરૂ આવીને બુકિંગ કરવાના હતા એટલે મેં કીધું તમે આવો પછી કરો એમ. ઓકે, સરસ. ધન્યવાદ. ધન્યવાદ આપનો. તમે અમારા માટે સમય ફાળવ્યો બધા. થેન્ક યુ. 9825943531 સમર્પણ અંજીર ફાર્મ.